આગળ વાત મહેસાણાની તો મહેસાણાના મંડાલી પંચાયતમાં ગેરરીતિના આરોપ બાદ તપાસ સમિતિની રચના 2 દિવસ પૂર્વે ગેરરીતિના આરોપ સાથે પંચાયતને કરાઈ હતી તાળાબંધી। પૂર્વ તલાટી અને વહીવટદાર પર ગેરરીતિ આચરવાનો ગ્રામજનોનો આરોપ છે। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ સમિતિની રચના કરી। કાર્યપાલક ઇજનેરની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના। 60 લાખના કામમાં ગેરરીતિ આચર્યાનો ગ્રામજનોનો આરોપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હારૂન, પૂર્વ તલાટી અને વહીવટદાર પર ગેરરીતિનો આરોપ છે, શું સમગ્ર ઘટના હાલ અત્યારે તપાસ કેટલે પહોંચે છે? મહેસાણા જિલ્લાના મંડાલી ગ્રામ પંચાયતની અંદર તલાટી ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને જે કામો હતા તેમાં ગેરરીતિ થઈ હતી। 60 લાખના કામોમાં ગેરરીતિ થયાનો આક્ષેપ થયો હતો, ત્યારે ગામ લોકોએ આ પંચાયતને તાળાબંધી કરી હતી। જોકે ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીએ એક કમિટીની રચના કરી છે અને આ કમિટી 1 મહિનાની અંદર સમગ્ર તપાસ કરીને અહેવાલ રજૂ કરવામાં આવશે। આ સમગ્ર જે કામો થયા છે તે કયા પ્રકારના થયા છે, કેટલા લાખોના કામો થયા છે અને ખરેખર આમાં કેટલો ઘોટાળો થયો છે તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે। જોકે હાલમાં તપાસ સમિતિ રચવામાં આવી છે અને તપાસ સમિતિ 1 મહિનાની અંદર અહેવાલ રજૂ કરશે। જોકે આ સમગ્ર જે ઉજાગર છે તે એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાળાબંધીને લઈ અને તંત્રએ હવે તપાસના આદેશ આપ્યા છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।